નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જાતિ વિસ્તાર સંબંધો કે જે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે સમજાવેલ છે તેના વિશે આપણે ચર્ચા કરેલી હતી. ત્યાર પછીનો મુદ્દો છે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ. આ ટોપિકની અંદર આપણે એ બાબતને સાર્થક કરવાની છે કે આવડી મોટી જે જૈવ વિવિધતા છે, સજીવોની બાબતમાં જે અલગતાઓ છે કુદરતી રીતે, એ પછી પ્રાણીઓ હોય કે વનસ્પતિઓ હોય, તો આટલી મોટી જૈવિકતા છે પૃથ્વી ઉપર. તો આ જૈવ વિવિધતા નિવસન તંત્રમાં કઈ રીતે ફાયદાકારક છે? કોઈ પણ કુદરતી જે નિવસન તંત્રો હોય, જંગલ વિસ્તાર હોય, તળાવ, સરોવર, નદી, દરિયા, પહાડી વિસ્તારો, રણ પ્રદેશો, તો આ જે અલગ અલગ નિવસન તંત્રો છે, તો આ નિવસન તંત્રોમાં જૈવ વિવિધતા કઈ રીતે ફાયદાકારક છે, એનું મહત્વ શું છે? એટલે કે નિવસન તંત્રમાં જે કંઈ કાર્યકી ચાલે છે, જે અલગ અલગ કાર્યો થાય છે, તો એ કાર્યો સજીવોનો ફાળો શું છે સંયુક્ત રીતે, એને આપણે આ ટોપિકની અંદર સમજવાનો પ્રયાસ કરવાનો છે. તો આપણી સામે પ્રશ્ન મૂકેલ છે કે શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? શું પ્રશ્ન કીધો છે કે નિવસન તંત્રની જે કામગીરી થાય છે, હવે નિવસન તંત્રની કામગીરી એટલે શું? તો કોઈ પણ એક સજીવોનો રહેણાંક વિસ્તાર છે, તો એની અંદર આહાર ઝાડ, આહાર શૃંખલાઓ, શક્તિના સ્ત્રોતો, આ બધું એક નિવસન તંત્રની કામગીરી થઈ. એનું બંધારણ, તો આ બધી બાબતમાં જે અલગ અલગ જાતિની સંખ્યાઓ છે એ કઈ રીતે મહત્વ ધરાવે છે, આ એક સવાલ છે કે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. એકદમ સચોટ જવાબ છે પરિસ્થિતિવિદો દ્વારા આ બાબતનો આપી નથી શકાય, પણ એના નજીકના જવાબ મેળવવાના ઘણા બધા પ્રયત્નો છે એ પરિસ્થિતિવિદો દ્વારા થયેલા છે. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો, ખાસ એ લાઈનને આપણે ધ્યાનમાં લેશું. પરિસ્થિતિવિદો એટલે આ જે બધા વૈજ્ઞાનિકો હોય કે જે પર્યાવરણ સાથે સંકળાયેલા સંશોધનો કરતા હોય, તો એ બધા પરિસ્થિતિવિદો કહેવાય. તો એ લોકોનું માનવું શું હતું? તો આ બધા એવું વિચારતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો, વધુ જાતિઓ ધરાવતા સમુદાયો, વધુ જાતિઓ ધરાવતા સમુદાયો એટલે કે જે પ્રાણી સમુદાય હોય અથવા વનસ્પતિ સમુદાય હોય. ઉદાહરણ તરીકે પ્રાણી સમુદાય તરીકે સંધિપાદ આપણે લઈએ તો એ પ્રાણી સમુદાયનો સૌથી મોટામાં મોટો સમુદાય છે સંધિપાદ. તો એની અંદર જે અસંખ્ય સજીવો છે, તો આ વધુ ધરાવતા જે સમુદાયો છે એ ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતા, ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતા વધુ સ્થિર વલણ ધરાવે છે, કરતા વધુ સ્થિર વલણ ધરાવે છે. એટલે અહીં કહેવા શું માંગે છે કે નિવસન તંત્રની અંદર, પર્યાવરણની અંદર જે સમુદાય વધુ જાતિઓ ધરાવતો હોય એ સમુદાય
જે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો છે એના કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. સ્થિર વલણ ધરાવવું મતલબ કે પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે, એની અંદર કોઈ પર્યાવરણ સાથેના મોટા ફેરફારો આવતા નથી. અને જે નાના સમુદાયો હશે તો એના ઉપર ઝડપથી છે એ પર્યાવરણની અસર થતી હોય છે, અને એ પર્યાવરણીય અસરોને કારણે એ જાતિમાં કંઈક ને કંઈક સતત છે બદલાવ આવતા હોય છે. પરંતુ જે મોટા સમુદાયો છે એની અંદર સીધા કોઈ એવા પર્યાવરણીય પરિબળોને કારણે મોટા ફેરફારો આવતા નથી. આવું આ પરિસ્થિતિવિદોનું માનવું હતું જે તે સમયે. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? અહીંયા આપણે એવું આવડા પરિસ્થિતિવિદોએ કીધું કે સ્થિર વલણ ધરાવે છે, મતલબ કે એની અંદર જેવા પ્રકારના લક્ષણો હોય એ સમુદાયોની અંદર એ લાંબા સમય સુધી જળવાયેલા રહેતા હોય છે પર્યાવરણની સાથે. ડાયરેક્ટ સીધો કોઈ રાતોરાત છે બદલાવ એમના લક્ષણોની અંદર આવતો નથી. જે મુજબ એમને અનુકૂલનો કેળવેલા છે એ મુજબ લાંબા સમય સુધી એ લક્ષણોને ટકાવી રાખે છે, આવું એ લોકો માનતા. પણ હકીકતમાં કોઈ પણ એક જૈવિક સમુદાય માટે સ્થિરતા એટલે શું? કોને સ્થિરતા ગણે? તો એક સ્થિર સમુદાય તેની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે ઘણો ફેરફાર થવો જોઈએ નહીં. સ્થિરતાનો મતલબ આપને સમજાવે છે કે કોઈ એક સમુદાય સ્થિર છે તો એ સમુદાયમાં દર વર્ષે જે કાંઈ પર્યાવરણીય ફેરફારો થાય છે તો એ પર્યાવરણીય ફેરફારો સાથે એની ઉત્પાદકતામાં કોઈ મોટો એવો ફેરફાર થવો જોઈએ નહીં, તો જ એને સ્થિર કહેવાય. તે સમયે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક હોવું જોઈએ. પર્યાવરણને લઈને જે કંઈ નાના મોટા ફેરફારો આવે તો એ ફેરફારો સામે એ પ્રતિરોધક હોવા જોઈએ, એટલે કે એનો સામનો કરવા માટે સક્ષમ હોવા જોઈએ. ડાયરેક્ટ કોઈ ફેરફાર આવે અને સીધો એનામાં બદલાવ આવી જાય એવું ચાલે નહીં. જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુ છે 4-4 મહિનાના ગાળે. તો ચોમાસું પૂરું થાય ને પછી શિયાળો આવે તો શિયાળો આવતાની સાથે જ એ સમુદાયની અંદર ડાયરેક્ટ કંઈક મોટો ફેરફાર થઈ જાય તો ન ચાલે, તો એને સ્થિરતા ન કહેવાય. પણ આખા વર્ષ દરમિયાન અથવા તો લાંબા સમય સુધી એની અંદર જે મુજબના અનુકૂલનો છે જે તે જાતિ એ એમને એમ જાળવી રાખે અને નાના મોટા સમય દરમિયાન આવતા પરિવર્તનો, પર્યાવરણીય પરિવર્તનો, એની સામે એ પ્રતિકાર ઝીલી શકે, પ્રતિકાર આપી શકે, તો એને સ્થિરતા કહેવાય. પછી વિક્ષેપો કોઈ પણ પ્રકારના હોય, કુદરતી હોય કે માનવ સર્જિત હોય, અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક પણ હોવું જોઈએ. કોઈ પણ એક તળાવ હોય તો એ તળાવની અંદર કોઈ આપણી પ્રાદેશિક જલીય વનસ્પતિ છે કે જે વર્ષો સુધી ત્યાં રહે છે, વર્ષોથી ત્યાં રહેતી આવે છે, પરંતુ હવે કોઈ કારણોસર એ તળાવની અંદર કોઈ અન્ય વિદેશી જલીય વનસ્પતિ આવે, એનું આક્રમણ થાય, તો પછી ત્યાંની જે પ્રાદેશિક જલીય વનસ્પતિ છે એ આ વિદેશી જાતિ સામે ટક્કર લઈ શકતી હોવી જોઈએ. જો વિદેશી જાતિના આક્રમણથી એ પોતે ત્યાંથી છટકી જાય, દૂર ભાગી જાય અથવા તો એનો નાશ થઈ જાય, તો પછી એની અંદર સ્થિરતા છે એવું આપણે ન કહી શકીએ. તો આવી રીતના કોઈ વિદેશી જાતિનું આક્રમણ થાય તો એ આક્રમણ સામે પ્રતિકાર આપવા સક્ષમ હોવી જોઈએ, કારણ કે ત્યાંની પોતાની પ્રાદેશિક જાત છે. જો એ જ ભાગી જાય ત્યાંથી વિદેશી જાતિઓને કારણે, વિદેશી જાતિઓ આવે તો પછી એની અંદર સ્થિરતા છે એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો આ પણ એક મહત્વની બાબત છે જેને આપણે સ્થિરતામાં લઈ શકીએ. આપણે જાણતા નથી
કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે. એટલે કે કોઈ એક જ નિવસન તંત્રની અંદર એક કરતાં વધારે જાતિઓ રહે છે તો એની અંદર આ લક્ષણો કઈ રીતે આવે છે એ નિવસન તંત્રને ધ્યાનમાં રાખી એનો કોઈ સચોટ જવાબ આપણી પાસે નથી. પરંતુ ડેવિડ ટિલમેન નામના જે વૈજ્ઞાનિક છે, આ ડેવિડ ટિલમેન કે જે એક પરિસ્થિતિવિદ છે, એમને ઘણા બધા એવા આ બાબતને સમજાવવા માટેના પ્રયોગો કરેલા છે. તો એમના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલ લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો આ વિષયે કેટલાક આપણને કામચલાઉ જવાબો પૂરા પાડે છે. તો આ ડેવિડ ટિલમેને એમની પ્રયોગશાળાની બહાર એટલે કે કુદરતી વાતાવરણમાં જૈવ વિવિધતામાં કઈ રીતે સ્થિરતા આવે છે એ સમજાવતા એમને પ્રયોગો કરેલા છે. અને એ પ્રયોગોના પરિણામ ઉપરથી આપણને સ્થિરતા એટલે શું, જૈવિક મહત્વ શું છે નિવસન તંત્રની અંદર, જૈવ વિવિધતા, આ બધી બાબતોને સમજાવવા માટે આપણને થોડા ઘણા જવાબો એમના પ્રયોગો ઉપરથી પ્રાપ્ત થાય છે. તો એમને શું કર્યું જોયું તો ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. એમને શું જોવા મળ્યું? વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એટલે એમને જે નિરીક્ષણ કર્યું હોય તો એને અલગ અલગ એવા જમીન વિસ્તારો પસંદ કર્યા હશે. ભૂખંડો એટલે અલગ અલગ એવા ક્ષેત્રો, નિવસન તંત્ર. તો થોડા ઘણા નિવસન તંત્રો એવા એમને પસંદ કર્યા હશે જ્યાં અતિશય જૈવ વિવિધતા હશે, એટલે કે વધારે જાતિઓ રહેતી હશે. તો સામે સરખામણી કરવા માટે અમુક નિવસન તંત્રો એવા પણ પસંદ કરેલા હશે કે જ્યાં ખૂબ જ ઓછી જૈવ વિવિધતા હશે. તો પછી બંનેમાં કેવા પ્રકારના પરિણામો આવ્યા છે એ એમને જોયું. તો વધુ જાતિઓ ધરાવતા જે ભૂખંડો હતા એ ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. તો એનો મતલબ એવો થયો ને કે એમાં વર્ષે વર્ષે આપણને વાત કરેલી છે તો વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. જે ભૂખંડોમાં જાતિ વિવિધતા વધુ હતી ત્યાં પર્યાવરણીય પરિબળો સામે ટકી રહેવા માટેના લક્ષણો પણ એ મુજબ કેળવાયેલા હતા, જેથી કરી એના કુલ જૈવભારમાં કોઈ મોટો એવો ફેરફાર થતો ન હતો. એટલે કે જૈવભારમાં એટલો બધો વધારો પણ નહોતો થતો કે એટલો ઘટાડો પણ નહોતો થતો. એવરેજ છે એ દર વર્ષે એટલું ને એટલું જ રહેતું. 2-5% વધારો ઘટાડો હોય તો એ આપણે નજરઅંદાજ કરી શકીએ. પછી એને આગળ જોયું તો તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતા એ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. એને એવું પણ નિરીક્ષણ કરેલું હતું વધતી જતી જૈવ વિવિધતા એ કે જેમ જેમ જૈવ વિવિધતા વધતી જાય કોઈ એક નિવસન તંત્ર તો વધતી જતી વિવિધતા એ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. એટલે એને નિરીક્ષણ કર્યું હશે અને જોયું હશે કે કોઈ એક નિવસન તંત્રમાં ધીમે ધીમે 2-3 વર્ષના ગાળામાં કે વર્ષે વર્ષે કોઈક નવી નવી જાતિઓ ઉમેરાતી જાય છે. તો હવે નવી નવી કોઈ એક સમયે
એક નિવસન તંત્રમાં 50 જાતિઓ અલગ અલગ પ્રકારની રહે છે કુદરતી રીતે. દર વર્ષે બે પાંચ જાતિઓનો વધારો થતો જશે. તો એનો મતલબ એવો થશે કે એ નિવસન તંત્રની અંદર જે કાંઈ ફેરફારો થાય છે એ ફેરફારો સહન કરવા માટે નવી જાતિઓ સક્ષમ છે, તો જ એ જાતિઓ ત્યાં રહેવા આવતી હોય. તો હવે નવી જાતિઓ જેમ ઉમેરાતી જશે તો એ વધતી જતી જૈવ વિવિધતાથી, તો વધતી જતી જૈવ વિવિધતા તેની ઉચ્ચ ઉત્પાદકતામાં હવે એ નિવસન તંત્ર કુલ જે ઉત્પાદકતા છે, જે જૈવભારનો જથ્થો છે, એમાં પણ વધારો થશે. અને એમાં એમને વધારો કરેલો પણ છે એવું પણ આ ટીલમેનને જાણવા મળ્યું. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આ જે કાંઈ સજીવો છે, કીડીથી લઈ હાથી સુધીના પ્રાણીઓ, સામાન્ય સૂક્ષ્મ વનસ્પતિથી લઈ મહાકાય વનસ્પતિઓ, તો આટલી જે જૈવ વિવિધતા છે નિવસન તંત્રમાં સંપૂર્ણપણે કઈ રીતે સહયોગ આપે છે, નિવસન તંત્રને સારું રાખવા માટે, તંદુરસ્ત જાળવી રાખવા માટે કઈ રીતે મદદરૂપ થાય છે, એનો સચોટ જવાબ મળેલ નથી. આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આપણે ઉચ્ચ કક્ષાના સજીવો છીએ, તો માનવ જાતિ પોતાનું અસ્તિત્વ પૃથ્વી ઉપર ટકાવી રાખે અથવા તો એને કેમ ટકાવી રાખવું છે, તો એના માટે એને આ જૈવ વિવિધતાને સમજવી અતિ આવશ્યક છે. અને એ વાત આપણે જાણીશું કે નિવસન તંત્રમાં આટલી મોટી જૈવ વિવિધતા છે કે જેના કારણે માનવ જાતિને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. જેમ કે આપણે વાત કરીએ તો આપણે જે સવાર બપોર સાંજ ખાઈએ છીએ અને વચ્ચે વચ્ચે જે નાસ્તો કરીએ છીએ, તો એના માટે ખોરાકનો સ્ત્રોત એ કોઈ એક સજીવ જ છે, સીધી રીતે અથવા આડકતરી રીતે. આપણે શાક બનાવીએ છીએ તો એમાં જે કંઈ શાકભાજીનો ઉપયોગ કરશું તો એ કોઈ વનસ્પતિ જ છે. તો જો એ વનસ્પતિ હશે તો આપણે એ શાક બનાવીને ખાઈએ છીએ. પાછા અલગ અલગ પ્રકારના શાક, અઠવાડિયામાં કદાચ એ શાક આપણે રિપીટ ન કરતા. જો ખાલી એકલા બટેકા જ હોત, ડુંગળી કે અન્ય કોઈ પણ શાકભાજી ના હોત, તો પછી આપણે નકરા બટેકા જ ખાવા પડત ને. પણ આજે આપણે બટેકાનું શાક કરીએ છીએ, કાલે ગુવારનું શાક કરતા હોય, પરમ દિવસે રીંગણાનું શાક કરતા હોય. તો આટલી જૈવ વિવિધતા છે તો આપણી પાસે એટલા વિકલ્પો છે ખોરાક માટે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છીએ, ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? અત્યારે જેટલી જૈવ વિવિધતા છે એમાંથી જો આવનારા સમયમાં એક ભયંકર ચેતવણી છે કે મોટા ભાગની જાતિઓ જો લુપ્ત થઈ જશે અલગ અલગ સોર્સિસ, તો પછી એ શું આપણના માટે કંઈ નુકસાન પ્રેરશે, ફાયદો કરશે? તો એ નુકસાન જ છે. જો પશ્ચિમ ઘાટના એક ઉદાહરણ આપ્યું છે કે જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે? હા, કારણ કે પૃથ્વી ઉપર કીડી માત્રનું પણ યોગદાન છે સૃષ્ટિને ચલાવવા માટે. પૃથ્વી ઉપરની તમામ કીડીઓ જો મરી જાય ને તોય આપણે જીવી ન શકીએ. આ એક હસે મજાક જેવું લાગે, પણ આ એક સાચી વાત છે. કોઈ પણ સજીવ કે જે આહાર શૃંખલામાં જળવાયેલો છે, એ વચ્ચેથી જો આખી બ્રેક લાગી જાય એટલે એનો માર છેલ્લે સુધી પડવાનો છે. તો અહીં દેડકાનું ઉદાહરણ આપ્યું કે પશ્ચિમ ઘાટના નિવસન તંત્રમાં કોઈ એક દેડકાની જાત છે લુપ્ત થઈ જાય તો એને માર પડે કે ન પડે? પડે. જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે
આપણી પાસે માત્ર 15,000 જ જાતિઓ જ રહે ત્યારે કહો કે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે? કરશે 110%. કોઈ પણ નાનામાં નાની જાતિ હોય કે મોટામાં મોટી જાતિ, જો એ વિલુપ્ત થઈ જાય તો એની અસર સીધી નિવસન તંત્ર ઉપર થતી હોય છે. આવા સરળ પ્રશ્નોના કોઈ સીધા જવાબો નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરિક દ્વારા ઉપયોગ કરવામાં આવેલ સાદસ્યતા એટલે કે ધી રિવેટ પોપર પૂર્વધારણા તરીકે જેને ઓળખવામાં આવે છે, એના દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. એને એક આપણને ઉદાહરણ આપ્યું છે સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ. સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ શું નામ આપ્યું છે? પોલ એહર્લિક. આ પોલ એહર્લિકે આપણને ઉદાહરણ સાથે સમજાવવાની કોશિશ કરેલી છે. એને જે આપણને સિદ્ધાંત આપ્યો છે ધી રિવેટ પોપર પૂર્વધારણા, ધી રિવેટ પોપર પૂર્વધારણા. તો એને એક આપણને ઉદાહરણથી સમજાવવાની કોશિશ કરી છે કે એક વિમાન જેવા નિવસન તંત્ર, એટલે કે એ નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે જેમાં આપણે મુસાફરો જેવા છીએ. એટલે કે એક પ્લેન છે, પ્લેન બરાબર એક નિવસન તંત્ર છે. પ્લેનની અંદર જેટલા સજીવો ટૂંકમાં મનુષ્યો બેઠા છે, મુસાફરો જે છે, તો એ નિવસન તંત્રના સભ્યો છે એવું આપણે માનવાનું છે. હવે આ જે વાયુયાન છે એના બધા જ ભાગોને હજારો ખીલીઓ, રિવેટ્સ, પાર્ટ્સ ટૂંકમાં એના બરાબર જાતિ. જોજો, ખાસ યાદ રાખજો, આપણે એક વાયુયાન જે લઈએ છીએ એ એક નિવસન તંત્ર છે. વિમાન બરાબર નિવસન તંત્ર. પછી વિમાનમાં જે મુસાફરો છે, મુસાફરો એટલે નિવસન તંત્રમાં રહેતા સજીવો. હવે વિમાનની અંદર જે ખીલીઓ છે, રિવેટ્સ, એને આપણે જાતિઓ માની લઈએ, ના ઉપયોગ દ્વારા એક સાથે જોડવામાં આવે છે. હવે જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક એક ખીલી એટલે કે રિવેટને ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે તો આવી રીતે શું થાય કે જાતિઓ લુપ્ત થઈ ગઈ. જે ખીલીઓ છે, ખીલીઓ બરાબર નિવસન તંત્રની વિવિધ જાતિઓ. હવે આખા વિમાનમાં જેટલી ખીલીઓ છે એ બધી ખીલી આપણે એમાં જેટલા સજીવો મુસાફરો બેઠા છે કે જે ઉચ્ચ કક્ષાના છે તો એ બધા એક એક ખીલી વિમાનમાંથી કાઢી નાખે તો પછી તમે વિચારો વિમાનનું અસ્તિત્વ રહેશે? ન રહે, નિવસન તંત્ર આખું ખોરવાઈ જાય. તો આવી રીતના જો એક એક ખીલી આપણે વિમાનમાંથી કાઢી લે તો ધીમે ધીમે એ ખીલી કાઢવો મતલબ નિવસન તંત્રમાંથી જાતિ લુપ્ત થઈ. તો આ રીતે જો દરેક જાતિઓ ધીમે ધીમે લુપ્ત થઈ જશે તો આખું નિવસન તંત્ર ખોરવાઈ જાય. પછી વિમાન નામના નિવસન તંત્રનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં, કારણ કે એક ખીલી કાઢવાથી કંઈ આખા વિમાનને સીધી તકલીફ નથી પડવાની. પણ ધીમે ધીમે જો એમાં આપણે વધારો કરતા જઈશું, એક ખીલી કાઢવાથી વિમાનની જે ક્રિયાશીલતા છે એમાં કંઈ ઘટાડો નથી આવવાનો. નિવાસન તંત્રની જે ક્રિયાશીલતા જે છે એ જ રહેશે. પરંતુ જો વધુ ને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી પાડશે.
સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે છે. ડાયરેક્ટ જ મેઇન મથાળાના જ આપણે ખીલીઓ બધી કાઢી લઈ, ઉપર પંખો ફરતો હોય પંખાની જ ખીલીઓ કાઢી લઈ તો શું થાય? એટલે અહીંયા આપણે વનસ્પતિઓનો સીધો નાશ કરી દઈએ એક જ ઝાટકે તો નિવાસન તંત્ર ખોરવાય છે, કારણ કે મૂળ શક્તિ ત્યાંથી મળવાની છે સજીવો વનસ્પતિઓમાંથી. અને વનસ્પતિઓ એટલે એ આપણે વિમાનનો પંખો સમજવાનો છે. એટલે પંખો જ કાઢી લઈ અથવા તો એન્જિન છે એ એન્જિન જ કાઢી લે તો પછી નિવાસન તંત્રનો નાશ થઈ જશે. વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટ્સ નુકસાની કરતા તેની પાંખો પર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાનથી દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ છે, જે આપણે વાત કરી. તો વિમાનની પાંખોના રિવેટ્સની અહીં નિવાસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે. તો આ એક ઉદાહરણથી આપણને નિવાસન તંત્રમાં જાતિ વિવિધતાનું શું મહત્ત્વ છે એ આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. એક કહેવત આપણે અહીંયા લગાડી શકીએ કે જ્યાં સોય કામ આવે ત્યાં તલવાર કામ ન આવે, અને જ્યાં તલવાર કામ હોય તલવાર ત્યાં સોયનું કંઈ કામ હોતું નથી. એટલે દરેકે દરેક વસ્તુ સાવ નાનામાં નાની પણ કેમ ન હોય એનું મહત્ત્વ ચોક્કસ હોય છે. તો નિવાસન તંત્રની અંદર અતિશય સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ કેમ નથી, પણ એનું કોઈક ને કોઈક મહત્ત્વ એ નિવાસન તંત્રની અંદર ચોક્કસ હોય છે. ત્યાર પછી આપણે હવે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન એના વિશે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.